ચાલો આજે આપણે વાત કરીએ એક એવી શક્તિશાળી ટૂલકિટ વિશે જે આપણા દરેક ભારતીય નાગરિક પાસે છે. આ ટૂલકિટ એટલે આપણું બંધારણ અને એની અંદર છે આપણા મૂળભૂત હકો, આપણી ફરજો અને દેશને સાચો રસ્તો બતાવતા સિદ્ધાંતો. તો ચાલો આજે આ જોરદાર ટૂલ્સને બરાબર સમજીએ. એક મિનિટ માટે વિચારો, કોઈ પણ માણસને સન્માનથી, ગૌરવથી જીવવા માટે શું જોઈએ? કદાચ મનમાં આવશે કે સારું ખાવા પીવાનું, કપડાં, ઘર, બરાબર ને? હા, એ બધું તો જોઈએ જ, પણ એનાથી પણ વધારે મૂળભૂત કંઈક છે, અને એ છે આપણા હકો, આપણા અધિકારો. આ એ પાયો છે જેના પર ગૌરવપૂર્ણ જીવનની આખી ઇમારત ટકેલી છે. હવે આ વિચાર કંઈ ખાલી આપણા દેશનો જ નથી. જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને આખી દુનિયાએ જે ભયાનકતા જોઈ ત્યારે બધાને સમજાયું કે ના, માનવ ગૌરવનું રક્ષણ કરવું સૌથી જરૂરી છે. અને આ જ સમજણમાંથી 10 ડિસેમ્બર 1948ના રોજ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સે માનવ હકોનો એક વૈશ્વિક દસ્તાવેજ જાહેર કર્યો. એમાં સ્પષ્ટ કહેવાયું કે દરેક માણસને જન્મથી જ કેટલાક મૂળભૂત હકો મળે છે. તો આજે આપણે આખી વાતને 5 ભાગમાં સમજીશું. પહેલા માનવ હકો શું છે એનો પાયો સમજીશું. પછી નાગરિક તરીકે આપણી શક્તિ શું છે એ મૂળભૂત હકો વિશે જાણીશું. એ પછી આપણી જવાબદારીઓ એટલે કે મૂળભૂત ફરજો. પછી દેશનું ભવિષ્ય કેવું હોવું જોઈએ એ માટેના માર્ગદર્શક સિદ્ધાંતો. અને છેલ્લે હક અને ફરજ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ જોઈશું. તો સૌથી પહેલા વાત કરીએ માનવ હકોની. આ શું છે? સાવ સરળ ભાષામાં કહું તો આ એ હક છે જે આપણને માત્ર એટલા માટે મળે છે કારણ કે આપણે એક માણસ છીએ. બસ, આ કોઈ સરકારની ભેટ નથી, પણ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને આપણા બંધારણનો જે આમુખ છે, જે પ્રસ્તાવના છે, એનો પાયો જ આ માનવ હકોના વિચાર પર છે. અને હવે આવે છે આપણી ટૂલકિટનું સૌથી પાવરફુલ સાધન, મૂળભૂત હકો. આ ખાલી સારા વિચારો નથી, પણ બંધારણે દરેક નાગરિકને આપેલી પાક્કી ગેરંટી છે. એ આપણી ઢાલ છે જે આપણું રક્ષણ કરે છે અને આપણને શક્તિ આપે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે સરકાર પણ આ હકો આપણી પાસેથી છીનવી શકે નહીં. તો આપણા બંધારણમાં મુખ્યત્વે 6 મૂળભૂત હકો આપેલા છે. કયા કયા? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, અને જે બધાનો આધાર છે એ બંધારણીય ઇલાજોનો હક. ચાલો હવે એક પછી એક આ બધાનો મતલબ શું થાય છે એ સમજીએ. સૌથી પહેલો અને સૌથી જરૂરી હક છે સમાનતાનો હક. આનો મતલબ એકદમ સીધો છે. કાયદાની નજરમાં બધા સરખા. કોઈ અમીર ગરીબ નહીં, કોઈ ઊંચ નીચ નહીં, ભલે કોઈ ગમે તે ધર્મનું હોય, જાતિનું હોય, સ્ત્રી હોય કે પુરુષ, કોઈ ફરક નહીં. કોઈ એમ ન કહી શકે કે આ હોટલમાં તમારો પ્રવેશ બંધ છે કે આ નોકરી તમને નહીં મળે. બધા માટે બધું સરખું. છે ને જોરદાર વાત? પછી આવે છે સ્વતંત્રતાનો હક. આ એક કોમ્બો પેક જેવો છે, જેમાં આપણને 6 અલગ અલગ પ્રકારની આઝાદી મળે છે. જેમ કે આપણને જે લાગે એ બોલવાની આઝાદી, શાંતિથી ભેગા થવાની આઝાદી, પોતાના સંગઠનો બનાવવાની આઝાદી, અને આખા ભારતમાં ગમે ત્યાં ફરવાની, રહેવાની અને પોતાને ગમતો ધંધો રોજગાર કરવાની આઝાદી. આ જ તો સાચી લોકશાહી કહેવાય નહીં? ત્રીજો હક સમાજના સૌથી નબળા લોકો માટે એક કવચ છે, શોષણ વિરોધી હક. આ હક સાફ સાફ કહે છે કે કોઈ પણ માણસની ખરીદ વેચાણ ન થઈ શકે, કોઈની પાસે જબરદસ્તી મજૂરી ન કરાવી શકાય, અને સૌથી અગત્યનો 14 વર્ષથી નાના બાળકો પાસે કામ કરાવવું એ કાયદાકીય ગુનો છે. એમની જગ્યા કારખાનામાં નહીં પણ શાળામાં છે. આપણે કહીએ છીએ ને કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. એનો સાચો મતલબ આ હકમાં છુપાયેલો છે, ધાર્મિક સ્વતંત્રતાનો હક. આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પોતાની મરજીનો ધર્મ પાળી શકે છે, એનું પાલન કરી શકે છે અને એનો પ્રચાર પણ કરી શકે છે. સરકાર માટે બધા ધર્મો એક સરખા છે. એ કોઈ એક ધર્મની તરફેણ નથી કરતી. ભારતની સૌથી મોટી સુંદરતા શું છે? એની વિવિધતા. અલગ અલગ ભાષાઓ, અલગ અલગ સંસ્કૃતિઓ. તો આ હક એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક એ પાક્કું કરે છે કે લઘુમતી સમુદાયો પોતાની અલગ ભાષા, લિપિ અને સંસ્કૃતિને જાળવી શકે. એટલું જ નહીં, તેઓ પોતાની સ્કૂલ કોલેજ પણ ખોલી શકે છે અને ચલાવી શકે છે. અને હવે આવે છે એ હક જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો હતો, બંધારણીય ઇલાજોનો હક. વિચારો કે તમારી પાસે 5 તાળા હોય પણ એને ખોલવાની ચાવી જ ના હોય તો શું કામનું? આ હક એ જ માસ્ટર કી છે. જો તમારા કોઈ પણ હકનું ઉલ્લંઘન થાય તો તમે સીધા કોર્ટના દરવાજા ખખડાવી શકો છો. આ હક જ બીજા બધા હકોને સાચા અર્થમાં જીવંત રાખે છે.
તો આ તો થઈ હકોની વાત, આપણી શક્તિની વાત. પણ કહેવાય છે ને કે શક્તિની સાથે જવાબદારી પણ આવે છે. એટલે હવે આપણે આપણી ટૂલકિટના બીજા ભાગ પર આવીએ. મૂળભૂત ફરજો. આ આપણી ડ્યુટી છે, આપણું કર્તવ્ય છે, દેશ અને સમાજ પ્રત્યે. આને એકદમ સિમ્પલ રીતે સમજે તો આ એક ગિવ એન્ડ ટેક જેવું છે. દેશ આપણને હકો આપે છે અને બદલામાં આપણી પાસેથી ફરજો નિભાવવાની અપેક્ષા રાખે છે. હકો એ છે જે આપણને દેશ પાસેથી મળે છે અને ફરજો એ છે જે આપણે દેશને આપીએ છીએ. તો આપણી ફરજો કઈ કઈ છે? જેમ કે આપણા બંધારણ અને રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત જેવા રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું, દેશની એકતા જાળવી રાખવી, ભાઈચારો કેળવવો, આપણી સંસ્કૃતિને સાચવવી, પર્યાવરણનું ધ્યાન રાખવું અને સરકારી મિલકતને નુકસાન ન પહોંચાડવું. આ બધી વાતો ભલે નાની લાગે, પણ આ જ બધી વાતો ભેગી મળીને દેશને મજબૂત બનાવે છે. ઓકે, હવે આપણી ટૂલકિટનો છેલ્લો પણ બહુ જ રસપ્રદ ભાગ આવે છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ છે ને એ આપણા માટે નથી, પણ સરકાર માટે છે. એવું સમજી લો કે આ દેશના ભવિષ્ય માટેની એક બ્લૂપ્રિન્ટ છે, એક નકશો છે. એ સરકારને રસ્તો બતાવે છે કે દેશે કઈ દિશામાં આગળ વધવાનું છે. હવે અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. જેમ તમે હકો માટે કોર્ટમાં જઈ શકો એમ આ સિદ્ધાંતોને લાગુ કરાવવા માટે કોર્ટમાં ન જઈ શકાય. પણ આ દેશ ચલાવવા માટેનો પાયો છે. સરકાર જ્યારે પણ કોઈ નવો કાયદો બનાવે ને ત્યારે તેણે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા જ પડે. જેમ કે એક સિદ્ધાંત છે કે સ્ત્રી પુરુષને એક સરખા કામ માટે એક સરખો પગાર મળવો જોઈએ. તો સરકારને આ વાત ધ્યાનમાં રાખીને જ કાયદા બનાવવા પડે. ટૂંકમાં કહીએ તો આ સિદ્ધાંતો એક કંપાસ એટલે કે હોકાયંત્ર જેવા છે, જેની સોય હંમેશા લોકકલ્યાણ તરફ જ રહે છે. એનો એક જ હેતુ છે એવો દેશ બનાવવો જ્યાં બધાને દરેક પ્રકારનો ન્યાય મળે, પછી એ સામાજિક હોય, આર્થિક હોય કે રાજકીય. તો ચાલો હવે આખી વાતને સમેટી લઈએ. આટલી ચર્ચા પછી એક વાત તો સ્પષ્ટ છે, હક અને ફરજ એ એક જ સિક્કાની બે બાજુઓ છે, એને અલગ ન કરી શકાય. એક સારા દેશ અને એક સારા નાગરિક માટે આ બંને વચ્ચે સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. આ ચિત્ર જુઓ, કેટલી સરસ રીતે આખી વાત સમજાવે છે. એક બાજુ છે ઢાલ, જે આપણા હકો છે, એ આપણને શક્તિ આપે છે, આપણું રક્ષણ કરે છે. અને બીજી બાજુ છે આ ગિયર્સ, જે આપણી ફરજો છે. જ્યારે આપણે આપણી ફરજો નિભાવીએ છીએ ત્યારે આ બધા ગિયર્સ એક સાથે ફરે છે અને દેશને આગળ વધારે છે. એક વગર બીજું અધૂરું છે. તો છેલ્લે એક સવાલ આપણા બધા માટે. હવે જ્યારે આપણી પાસે આ બંધારણીય ટૂલકિટની બધી માહિતી છે, તો આપણે એનો ઉપયોગ કરીને એક વધુ સારું ભારત બનાવવામાં શું કહી શકીએ? કેવી રીતે આપણે આપણા હકોનો યોગ્ય ઉપયોગ કરી શકીએ અને આપણી ફરજોને દિલથી નિભાવી શકીએ? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. જવાબ આપણા બધાના સાથે મળીને કામ કરવામાં જ છે.